નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હવામાન વિભાગની આગાહી બાદ ઉત્તર પ્રદેશમાં કહેર મચાવતી આફતો, હિમવર્ષા, વરસાદમાં 11 મોત। જામનગરમાં શ્રી બાલા હનુમાન મંદિરના શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો। જામનગરના હાપા વિસ્તારમાં વૃદ્ધ સાયકલ સવારને હડફેટે લઈ મોત નિપજાવતો ટેન્કર ચાલક। જામનગરમાં કોંગ્રેસનું શહેર ભાજપ વિરુદ્ધ એસપી પ્રેમસુખ ડેલુને આવેદન, સોમવાર સુધીમાં ફરિયાદ નહીં લેવાય તો અદાલતમાં જવાની અપાતી ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આગાહી કરવામાં આવી હતી કે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે પશ્ચિમ ભારતમાં હીટવેવની અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદની સંભાવનાઓ છે। આ પ્રકારની આગાહીઓ વચ્ચે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને કમોસમી વરસાદે તબાહી મચાવી છે। ઉત્તર પ્રદેશમાં ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 11 લોકોના મોત થયા છે। આ ઘટનાઓ રામનગરી, અયોધ્યા સહિત બારાબંકી અને અમેઠી જિલ્લામાં પણ બની હતી। અનેક લોકો ઘાયલ થયા હતા। હિમાચલ પ્રદેશમાં પણ વાવાઝોડા અને કહેર મચાવ્યો છે। વાવાઝોડાએ એક મહિલા અને એક બાળકનો જીવ લીધો હતો। હવામાન વિભાગે આજે અને કાલે ભારે વરસાદ અને કરા વૃષ્ટિનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। યુપીમાં ગઈકાલે અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી અવધમાં 11 લોકોના મોત થયા હતા। વાવાઝોડાને કારણે દિવાલ, છાપરા અને વૃક્ષો ધરાશાયી થયા હતા। આ ઘટનાઓને પગલે સીએમ યોગીએ અધિકારીઓને સખ્ત નિર્દેશ આપ્યા છે કે અસરગ્રસ્ત પરિવારોને મળીને તેમને તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવે। સાથે સાથે અધિકારીઓ અસરગ્રસ્ત ક્ષેત્રમાં ભ્રમણ કરે। ગુજરાતમાં થોડા સમયે કોઈને કોઈ પરિવારમાં સામૂહિક આપઘાતના બનાવો જોવા મળી રહ્યા છે। આ પ્રકારના બનાવોમાં મોટાભાગે આર્થિક કારણો સામે આવતા હોય છે। સુરતમાં આ પ્રકારનો વધુ એક બનાવ આજે શુક્રવારે જાહેર થયો છે। આર્થિક સંકળામણને કારણે વધુ એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે। હીરા કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સે પત્ની અને બાળક સાથે ગત 17 એપ્રિલે કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં કૂદી મોતને વહાલું કર્યું હતું। એક સાથે એક જ પરિવારના 3 સભ્યના મોતથી સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। મૃતકોના નામ વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ, સરિતાબેન વિપુલભાઈ પ્રજાપતિ અને વ્રજ વિપુલભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે। એક સ્થાનિક નાગરિકે કામરેજ પોલીસને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી કે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીના પાણીમાં એક મહિલાની મૃતદેહ પડ્યો છે, જેને લઈને કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં પહેલા ગત રાત્રે મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે પિતા પુત્રના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ભવ્ય પુણ્યતિથિ મહોત્સવ, બીજેપી દ્વારા પુતળા દહન, કોંગ્રેસ દ્વારા આવેદન અને ટેન્કર હડફેટે વૃદ્ધનું મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રુવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર જેમની પ્રેરણાથી શરૂ થયું છે એ મહાન સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિનો મહોત્સવ આજે 18મી એપ્રિલે બાલા હનુમાન મંદિર તથા પ્રેમ પરિવાર દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે ગઈકાલે ગુરુવારે રાત્રે બાલા હનુમાન મંદિર ખાતે પ્રેમ પરિવારના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની વરણી, પ્રેમ
પરિવારના પ્રમુખ તરીકે પણ કરવામાં આવી છે। આ પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત આજે શુક્રવારે સવારે 5:30 વાગ્યે બાલા હનુમાન મંદિરથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભાવિકો તથા પ્રેમ પરિવારના જામનગરના તથા બહારગામના અને બિહાર જેવા અન્ય રાજ્યમાંથી આવેલા ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રભાત ફેરીના કાર્યક્રમ બાદ આજે શુક્રવારે સવારે બાલા હનુમાન મંદિરે નૂતન ધ્વજારોહણ માટે ધ્વજાજીના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પૂજનના કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત જામનગરના કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો તેમજ રામનામ કે હીરે મોતીના પ્રસિદ્ધ ગાયક અશોક ભાયાણી અને સેંકડો ભાવિકો જોડાયા હતા। ત્યારબાદ નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે શુક્રવારે સવારે જામનગરના 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રેમ પરિવારના મહેમાનો ઉપરાંત આશરે 20 થી 25 હજાર જેટલા ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ તમામ કાર્યક્રમો દરમિયાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ તથા જામનગરના 2 ભાવિકોએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે। બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર ખાતે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી અખંડ રામધૂન 61 વર્ષ પૂર્ણ થયેલ છે। 62મા વર્ષમાં રામધૂન ચાલુ છે। ત્યારે આ વર્ષે પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ હોય, સદનસીબે જામનગરને ફાળે 11 વર્ષ પછી આ પુણ્યતિથિ અમને મળેલ છે, જે અમે ધામધૂમથી ગઈકાલે પણ ઉજવી અને આજે સવારે 5 વાગે પ્રભાત ફેરી હતી। અત્યારે 11:15 ધજાજીની પૂજા હતી અને પછી ધજાજીને અમે ચડાવ્યા। આ પ્રસંગે જામનગરના કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ, એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ, અમારા સમગ્ર ટ્રસ્ટીગણ, સમગ્ર ગુજરાત અને બિહારથી પધારેલા સર્વે પ્રેમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ અને અત્યારે 12 વાગ્યા પછી અંદાજે 20 થી 25 હજાર પ્રેમ પરિવારના ભક્તોનું સમૂહ પ્રસાદ છે। ત્યાર પછી સાંજે 5 વાગે એ સંકીર્તન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને 8 વાગે અહીંયા પૂર્ણ થશે, જ્યારે 7:30 આરતી ચાલુ થશે બાલા હનુમાન મંદિરે અને 8 વાગે આરતી પૂર્ણ થાય ત્યારે આ સર્વે સંકીર્તન મંદિર યાત્રાના ભક્તો અહીંયા આરતીમાં હાજર રહેશે। અહીંયા જામનગર શહેર સિવાય બહારથી અનેક જગ્યાએથી, બિહારથી, વેરાવળથી, જાફરાબાદથી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મહુવા અનેક જગ્યાએથી મળીને 6 થી 8 હજાર ભક્તો આજ સુધીમાં અહીંયા જામનગર ખાતે બિરાજી ગયા છે અને સર્વે આ તહેવારમાં, ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। પ્રેમ ભિક્ષુ મહારાજની સવારે 8:30 વાગ્યાથી પૂજા ચાલુ થઈ છે અને અત્યારે પણ પ્રેમ ભિક્ષુજી મહારાજની પૂજા સર્વે ભક્તો અહીંયા મંદિર ખાતે કરી રહ્યા છે। પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે 11 વર્ષના અંતરાલ બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે। આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે, પવિત્ર ધ્વજાની પૂજા કરી છે। જામનગરના લોકો અને વિવિધ સ્થળોએથી, ગુજરાતના વિવિધ સ્થળોએથી, ભારતના વિવિધ સ્થળોએથી આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે। આ બદલ જામનગરની જનતાને મહત્તમ લાભ લેવા તથા ટ્રસ્ટી મંડળને આ બદલ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું। आज जामनगर में पूज्य प्रेम भिक्षुजी महाराज ने जे 55મી પુણ્યતિથિ છે આનું આયોજન કરેલ છે અને જામનગર में 11 વર્ષ પછી આનું આયોજન થયો છે અને આ આયોજનના ભાગરૂપે આજ આપણે ધ્વજારોહણ કર્યો છે અને ધ્વજાની પૂજા અને બાલા હનુમાન મંદિરના દર્શન અમે લોકો કર્યા છે અને બહુ સરસ આયોજન છે અને આ આયોજનનો જામનગરની જનતાને મહત્તમ લાભ મળે એટલા માટે કાયદાની વ્યવસ્થા પણ બની રહે એટલા માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા પણ કરેલ છે અને આખા જે ટ્રસ્ટી મંડળ છે અને દ્વારા બહુ સુંદર અને સરસ વ્યવસ્થા જામનગરના લોકો માટે કરેલી છે અને અમે પણ આજે આ આયોજનના ભાગ લઈને આનો લાભ લીધો છે। બાલા હનુમાન મંદિર 55મી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ રહી છે અને તે દરમિયાન સૌરાષ્ટ્રમાંથી ગામથી માણસો આવેલા છે પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ ઉજવવા માટે। બીજું, હું તો રોજ દર્શન કરવા આવું જ છું, છતાં આજે માનવ મેળામણ બહુ જ છે અને બધા એનો લાભ સારો લે છે।
છેલ્લા લગભગ 42 વર્ષથી બાલા હનુમાનના નિમિત્તે દર્શન કરવા આવું છું. વિદેશમાં અને દેશમાં પુણ્યતિથિના મહોત્સવ ઉજવતો હોય છે. જામનગર શહેરમાં મારી સામે લગભગ 11 વર્ષ બાદ આ પુણ્યતિથિ તો નહીં પણ પુણ્યતિથિ મહોત્સવ કહી શકાય એવો ઉત્સવ પેલા માર્ચ મહિનાથી સૌ ભક્તજનોના સૌ સેવકોના સાથ છે ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છું. જેમાં હું પણ મારી સમય મર્યાદા અને સંજોગોની સામે થઈ રહ્યો છું. આજે મારા સદભાગ્ય છે કે આવા ઉત્તમ તહેવારના અને આનંદદાયક કહી શકાય એવા સંત મહાત્માની પુણ્યતિથિમાં સામેલ થવાનો મને બહુ લાભ મળ્યો છે. હું ખુશી છું. ઈશ્વર કૃપા સિવાયને કાંઈ માનતું નથી. જે કોઈ સેવકોએ આમાં આ પ્રસંગને સફળ થવા માટે યોગદાન આપ્યું છે એની સેવાનો તો સાચા હૃદયથી વંદન કરું છું. શ્રી બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનના પ્રણેતા બ્રહ્મલીન પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે બપોરે 4 વાગ્યા પછી બાલા હનુમાન મંદિરથી નગર સંકીર્તન યાત્રા યોજવામાં આવી હતી. આ સંકીર્તન યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નગર સંકીર્તન યાત્રામાં નગરજનો ઉપરાંત બહારથી આવેલા પ્રેમ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ નગર સંકીર્તન યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રામ જય જય રામના મંત્રોચ્ચાર સાથે આ સંકીર્તન યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર મોડી સાંજ સુધી ફરી હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ જ્યારે પણ રામધૂન બોલતા ત્યારે શ્રી રામચંદ્રજી ભગવાન તેમની સામે સાક્ષાત હોય તેવી તેમને અનુભૂતિ થતી હતી, જેને કારણે રામધૂન બોલતી વખતે મહારાજ શ્રી રામમય બની જતા હતા, જેને જૂની પેઢીના લોકો આજે પણ યાદ કરે છે. અખંડ રામધૂનની શરૂઆત આજથી 60 વર્ષ પહેલાં પ્રેમ ભિક્ષુજી મહારાજે બાલા હનુમાન મંદિર ખાતે કરી હતી, જે આજે પણ 24 કલાક અવિરત ચાલુ રહે છે, જેને કારણે આ અખંડ રામધૂનને ગિનીઝ બુકમાં પણ 2 વખત સ્થાન મળ્યું છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર જામનગર પ્રેમ ભિક્ષુજીમય બની ગયું છે. દિલ્હીમાં કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવતા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુતળાના દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ બીજેપીના આગેવાનો અને કાર્યકરોએ બીજેપી કાર્યાલયથી લાલ બંગલા સુધી રેલી યોજીને લાલ બંગલા વિસ્તારમાં પુતળા દહનનો કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખ વિમલ કગથરા સહિતના આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસના ભ્રષ્ટાચાર અંગે આકરા પ્રહારો કર્યા હતા. આ તકે બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત. કોંગ્રેસ પાર્ટી જે હંમેશા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહી છે અને કદાચ એટલે જ જનતાએ એને જાકોરો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ સત્તામાં હતી ત્યારે 156 થી વધારે કંપનીમાં એમના ભ્રષ્ટાચાર બોલ્યા છે. જે પછી શહીદોની વિધવાના પૈસા હોય. કોંગ્રેસ પાર્ટી હંમેશા ગળાડૂબ રહી છે ભ્રષ્ટાચારમાં અને સર્વ જનતાએ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી, પણ છતાં પણ ઉલટા ચોર કોટવાલ કો દાટે જે ઈડીની ચાર્જશીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં આખી દેશને ખબર છે કે એમાં એમણે કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, છતાં પણ ઈડીની સામે આજે કોંગ્રેસ પાર્ટીએ જે ધરણા કર્યા છે, પણ જે લોકો સમજી ગયા છે આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે. સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા જ ઇન્વોલ્વ છે અને જામીન પર છૂટેલા છે, છતાં પણ દેશને ગુમરાહ કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું આ યાદુ અજમાવ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છે. ગઈકાલે ગુરુવારે જામનગર બીજેપી દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યા પછી આજે શુક્રવારે સવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જ્યારે જાહેર કાર્યક્રમો આપે છે ત્યારે પોલીસ મૂંગા મોએ બધું જોઈ રાખે છે અને કોંગ્રેસના શાંતિપૂર્વકના ધરણા હોય છે ત્યારે જામનગર પોલીસ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરે છે, એટલે કે જામનગર પોલીસની ભૂમિકા તટસ્થ નથી એવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થયો છે. એસપી કચેરીએ આજે શુક્રવારે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે
ચીમકી આપવામાં આવી છે કે જો સોમવાર સુધી જામનગર પોલીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને પ્રમુખ સહિતના આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધશે નહીં તો કોંગ્રેસ પાર્ટી આ મામલાને જામનગરની અદાલતમાં લઈ જશે. કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બીજેપીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી માટે ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરીને બીજેપીએ રાહુલ ગાંધીની બદનક્ષી કરી છે. આ મુદ્દે અદાલતી કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે એસપી કચેરીએ આ માટે ફરિયાદ અરજી આપવામાં આવી ત્યારે કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ઉપરાંત સંગઠન મંત્રી ભરતભાઈ વાળા તેમજ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને કોર્પોરેટરો જેનબબેન ખફી અને રચનાબેન નંદાણીયા ઉપરાંત પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા. આ ફરિયાદ અરજી આપવાના કાર્યક્રમ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું. રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા. ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો. એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે. એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય. આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી. માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છીએ ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી. ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને આ બધું જોવે ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર 68 મુજબના ગુના દાખલ કરે છે. ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે. આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ. આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને. જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશી. જામનગરના હાપા વિસ્તારમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ જોવા મળ્યો છે. આ અકસ્માતમાં એક વૃદ્ધનો જીવ લેવાયો છે. આ દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. હાપા નજીકથી 75 વર્ષના લક્ષ્મણભાઈ નામના એક વૃદ્ધ સાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ધસી આવેલા એક ટેન્કરના ચાલકે આ વૃદ્ધ સાયકલ સવારને ઠોકર મારી દીધી હતી અને આ અકસ્માતમાં આ વૃદ્ધનું ટેન્કરના પાછળના જોટામાં આવી જતા મોત નીપજ્યું છે. લક્ષ્મણભાઈ નામના આ વૃદ્ધ મેલડી માતાના મંદિરે ગઈકાલે ગુરુવારે સવારે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે આ અમંગળ ઘટના બની હતી. જોકે અકસ્માત બાદ ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર ભગાડી મૂક્યું હતું. સ્થાનિક પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધીને બનાવની તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં 2 રોડ પર વાહનોને પ્રતિબંધ અને વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा.
शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी। बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી ફ્લાયઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે। આ નિર્માણ કામગીરી દરમિયાન અંબર 4 રસ્તાના સ્થળે સર્કલ પર ફ્લાયઓવરના જોઈન્ટની કામગીરી આજે 18 એપ્રિલથી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીના અનુસંધાને કમિશનરના જાહેરનામા મુજબ અંબર 4 રસ્તા પાસેથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આગામી 30 મે સુધી કોઈપણ વાહન અંબર 4 રસ્તા સર્કલ ક્રોસ કરી શકશે નહીં। આ માટે અહીં આડસો મૂકવામાં આવી છે। તેની સાથે સાથે નાગનાથ જંકશન પાસે પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ જંકશન પર પણ 30મી મે સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આડસો મૂકવામાં આવી છે। આજે 18મી એપ્રિલ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં દરબારગઢ અને ખંભાળિયા નાકા સહિતના ઘણા બાંધકામો જે રાજાશાહી જમાનાના છે અને હેરિટેજ બાંધકામની યાદીમાં સમાવિષ્ટ છે। તે જ રીતે જામનગરમાં તળાવની પાળે 137 ફૂટ ઊંચાઈનો ભુજિયો કોઠો આવેલો છે। આ ભુજિયા કોઠાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂપિયા 23 કરોડના ખર્ચે રેસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ભુજિયો કોઠો 173 વર્ષ જૂનો છે। ખંભાળિયા દરવાજાથી ઉત્તર દિશામાં ગઢની દિવાલ અને તળાવની દક્ષિણ દિશાએ આ ભુજિયો કોઠો દુકાળના સમયમાં બનાવવામાં આવ્યો હતો। દુકાળના સમયે લોકોને રોજીરોટી આપવા રાજાશાહીના જમાનામાં વિવિધ બાંધકામો કરવામાં આવતા। રાજાશાહીમાં ભુજિયા કોઠાનું નિર્માણ સતત 13 વર્ષ સુધી ચાલ્યું હતું। એ જમાનામાં આ ભુજિયા કોઠાના નિર્માણ પાછળ એ જમાનાનું ચલણ એટલે કે 4.25 લાખ કોરીનો ખર્ચ કરીને આ નિર્માણ કરવામાં આવ્યું હતું। ભુજિયો કોઠો 5 માળનો છે। 66 પગથિયા ચડ્યા પછી પ્રથમ માળ આવે છે। આ કોઠામાં સિંહ દ્વાર છે, ઉપરાંત કાષ્ટ થાંભલાની હાર છે અને મકર આકૃતિની કમાનો છે। સુંદર પડસાળ છે અને ચારે તરફ વર્તુળ આકારે ફરતી અટારીઓ આવેલી છે।
કોર્પોરેશન દ્વારા હાલ જે રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે તેમાં રિપ્રોડક્શન વર્ક, ઇલેક્ટ્રિફિકેશન, કેબલિંગ, લાઇટિંગ, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, ઇન્ટરકોમ, ફ્લોરિંગ વગેરે કામો કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાનીના જણાવ્યા પ્રમાણે આગામી જૂન સુધીમાં આ નિર્માણ કાર્ય પૂર્ણ થશે. આજે જામનગરમાં વિશ્વ હેરિટેજ ડેની ઉજવણીના ભાગરૂપે પરિભ્રમણ અને એસએન ટ્રક એડવેન્ચરના સંયુક્ત ઉપક્રમે જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને તે અંગે માહિતી આપવા માટેની હેરિટેજ વોક અને તેની સાથે ક્વિઝનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કિરીટભાઈ શાહ અને સુજલ છેડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના બાળકો અને નગરજનો જોડાયા હતા. જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાયકલ યાત્રાએ નીકળ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખ જામનગરથી અજમેર સુધીની સાયકલ યાત્રા માટે જામનગરથી રવાના થયા છે. તેમની આ સાયકલ યાત્રા પર્યાવરણ જાળવણીનો સંદેશ અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાના સંદેશ સાથે યોજાઈ રહી છે. તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જામનગરથી અજમેર સુધીનો 800 કિલોમીટરનું અંતર કાપશે. તેઓએ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે શુભેચ્છકો વગેરે તેમને ભાવભરી વિદાય આપી હતી. જામનગરમાં પોલીસની ટ્રાફિક શાખા દ્વારા જામનગર RTOના સહયોગથી હાપા માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રાફિક અવેરનેસ અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યાર્ડમાં આવતા તમામ ખેડૂતોના વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને સુરક્ષાની દ્રષ્ટિએ રેડિયમ રિફ્લેક્ટરનું શું મહત્વ છે તે અંગેની સમજણ આપી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTBL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના પ્રદર્શન મેદાન નજીક રહેતા લક્ષ્મણ દુદાભાઈ ભાટી પર ગત બુધવારે રાત્રે રાજ્યા બાવરી નામના શખ્સે ધોકા વડે હુમલો કર્યાની તથા ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મોબીન સલીમભાઈ ભાગભરા નામનો યુવાન અનુપમ ટોકીઝ નજીકથી પસાર થતો હતો ત્યારે ઇદ્રીસ યુનુસ સોઢા નામના શખ્સે મોબીનને માર મારતા લોહીલુહાણ સ્થિતિમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જામનગરના અંધાશ્રમ નજીક દીપેશ અને દીપેન નામના બે શખ્સે 7 વર્ષ પહેલા એક યુવાન પર છરી અને ધોકા વડે હુમલો કરેલો, જે કેસમાં આરોપીઓનો છુટકારો થયો છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ફાટક નજીક એક ટ્રકમાંથી 50 પાડા અને પાડી મળી આવ્યા છે, જેમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા 55 વર્ષના વાલજીભાઈ સુરાભાઈ મકવાણાએ કેન્સરની બીમારીથી કંટાળીને ગળા ફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. લાલપુર તાલુકાના પડાણા ગામના સુદેશભાઈ કાકાભાઈ ભગતની 19 વર્ષની દીકરી નિશા ગત મંગળવારે ઘરેથી નીકળ્યા પછી પરત ફરી નથી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે મિની બસ સ્ટેન્ડ નજીકથી ધવલ રસિક ડઢાણિયા અને રસિક નાથાભાઈ ડઢાણિયા નશાની હાલતમાં ઝડપાઈ ગયા છે. કલ્યાણપુર તાલુકાના ગુરગટ ગામમાં 2019ની સાલમાં સલેમાન ઓસ્માન થૈયમ નામના શખ્સે એક લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી ભડાકો કર્યાના મામલે પોલીસે હવે કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામનગર કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓની કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન અને રેશન કાર્ડ KYC પ્રક્રિયા ઝડપી કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. જામનગરમાં 2021ની સાલમાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયો હતો, જેમાં ખોડુભા, લખુભા, ચુડાસમા સહિતના 4 આરોપીઓની ધરપકડ થઈ છે. 88 વર્ષના હરકિશનભાઈ નથુભાઈ મહેતા તે સ્વર્ગવાસી તરુલતાબેનના પતિ તથા આનંદભાઈ અને પ્રીતિબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે સવારે 10 વાગ્યે લાલબાગ ઉપાશ્રય ખાતે રાખવામાં આવ્યું છે. સ્વર્ગવાસી મનસુખલાલ પંડ્યાના 58 વર્ષના પુત્રી પ્રતિભાબેન પંકજભાઈ વ્યાસ તે રત્ના અને જયદીપના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 4:30 થી 5 જડેશ્વર મંદિર પટેલ કોલોનીમાં રાખવામાં આવી છે. સ્વર્ગવાસી રસિકલાલ પ્રાણજીવન શાહના પત્ની ઇન્દુમતીબેન તે નિમેશકુમારના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે સવારે 10 વાગ્યે મોટા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હવામાન વિભાગની આગાહી બાદ ઉત્તર પ્રદેશમાં કહેર મચાવતી આફતો, હિમવર્ષા, વરસાદમાં 11 મોત. જામનગરમાં શ્રી બાલા હનુમાન મંદિરના શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકોએ સમૂહ પ્રસાદનો લાભ લીધો. જામનગરના હાપા વિસ્તારમાં વૃદ્ધ સાયકલ સવારને હડફેટે લઈ મોત નિપજાવતો ટેન્કર ચાલક. જામનગરમાં કોંગ્રેસનું શહેર ભાજપ વિરુદ્ધ SP પ્રેમસુખ ડેલુને આવેદન, સોમવાર સુધીમાં ફરિયાદ નહીં લેવાય તો અદાલતમાં જવાની અપાતી ચીમકી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.